કરી શકે કે આ કોર્સ જરૂરથી દરેક બાળકને થેન્ક યુ. થેન્ક યુ. વૃક્ષારોપણ અને ક્લીન અમદાવાદ બે પ્રોજેક્ટ બધા સાથે મળીને કમિશનર સાહેબ આ સુંદર કાર્યની શરૂઆત કરી રહ્યા છે પાણી પીવડાવીને, અને જે કાર્યને આપણે હવે સૌથી સુંદર ભારતના સૌથી સુંદર સિટીને સૌથી બધા જ મહાનુભાવો આવા લોકોને જ્યારે જ્યારે સમય આવે ત્યારે સન્માનવા, એ બહુ જ નાના લોકો હોય એવું હમણાં આ રવિવારથી અમે કરી રહ્યા છીએ. એ લોકોને સન્માનવાથી અમે શરૂઆત કરવાના છે. એટલે કોઈ સારા સ્વીપર હોય, સારા ટ્રાફિક કોન્સ્ટેબલ હોય કે દર વર્ષે આ સ્ટેજ નાનું પડતું રહે અને આવા કાર્યો વધારે ને વધારે થતા રહે અને મોટા મોટા સ્ટેજ પર આ પ્રોગ્રામ આપણે વારંવાર કરતા રહીએ. સામે 50 લોકોને મળવાવાળા છે, ખૂબ પૈસા છે, ખૂબ મોટા બંગલા છે, સામે માત્ર ને માત્ર એમ થાય કે હવે બધું જ કમાઈ લીધું તો આગળ આજે અમદાવાદમાં ટાગોરભાઈ હોલમાં આ પ્રોગ્રામ થયો, જેમાં 8 એવોર્ડીઝને એવોર્ડ આપવામાં આવ્યા, જેમાંથી 3 અમદાવાદના હતા, 2 ગાંધીનગર, 2 સુરેન્દ્રનગર અને 1 મહેસાણાથી હતા. અચ્છા, રૂરલ એરિયાઝમાં જે કોઈક સારું કામ કરી રહ્યા છે એને તમે કંઈ આ બાબતે એવોર્ડ માટે કંઈ તમે વિચારણા કરી રહ્યા છો? યસ, આમાં જેટલા પણ એવોર્ડીઝ આપણે સિલેક્ટ કર્યા હતા, જેટલા પણ નોમિનીઝ આવ્યા હતા, નોમિનેશન્સની એક અલગ પ્રોસેસ હતી. એ પ્રોસેસ દ્વારા આખા ગુજરાતને, આખા વર્લ્ડમાં, આખા ભારતવર્ષમાં આ થઈ રહ્યું છે, જેમાં અર્બન સિટી અને વિલેજ બધાને એક સાથે રાખવામાં આવેલા છે. ઓકે, થેન્ક યુ. Hi, my name is Radhapriya Goyal. I'm an international table tennis player and have had the honor and privilege to represent India on the global stage. Today, I would like to thank Art of Living organization from the bottom of my heart for recognizing this contribution in sports excellence category. I would like to give out a message that you can pursue sports and your love for sports alongside academics, and students can pursue academics because I recently graduated from a law college, Gujarat National Law University in Gandhinagar. So children should believe in themselves, sports persons should believe in themselves that they can make a career out of sports alongside academics. Thank you so much. मेरा नाम रविंद्र राज है. आई एम द फाउंडर ऑफ ओम स्पेस रॉकेट एंड एक्सप्लोरेशन प्राइवेट लिमिटेड. हमने अभी रिसेंटली गुजरात का पहला साउंडिंग रॉकेट लॉन्च किया है, जो कि एक गुजरात के लिए बहुत बड़ी बात है. आज मुझे एक यूथ प्रोफेशनल और यूथ लीडरशिप के कैटेगरी में आर्ट ऑफ लिविंग के थ्रू एक ऑनर दिया गया है. आई एम वेरी हैप्पी फॉर दैट. और वी आर मेकिंग इंडियाज़ फर्स्ट रियूजेबल लॉन्च व्हीकल फॉर स्मॉल सैटेलाइट एंड नैनो सैटेलाइट. तो हम यहाँ गुजरात में एक रॉकेट फैक्ट्री बना रहे हैं, जहाँ से हम रॉकेट जो है स्पेस में लेके जाएंगे और ज़्यादा से ज़्यादा सैटेलाइट को स्पेस में लेके जाएंगे. थैंक यू. જે પ્રોગ્રામ હતો જેનું નામ છે અનસંગ એવરીડે હીરો, એવા આપણા ઘણા બધા એવા લોકો છે જે સેવા કરે છે, જેને કોઈ જ ઉદ્દેશ્ય આશા નથી કે મને આમાંથી કોઈ એવોર્ડ મળે કે મને કોઈ આમાંથી રેકગ્નિશન મળે, પણ તે છતાં એ લોકો કંઈ ને કંઈ સેવા કરતા રહે છે, કોઈ પણ ઈચ્છા અને અપેક્ષા વગર. તો આજનો આ દિવસ એમને સન્માન કરવાનો હતો. કઈ સેવા લોકો કરી રહ્યા છે ને એમને એવોર્ડ? અલગ અલગ સેવાથી સ્પોર્ટ્સમાં આ લોકો ઘણું સારું કરી રહ્યા છે, રમતગમતમાં અને પછી બિઝનેસમાં, ફિલેન્થ્રોપીમાં, કે જે લોકો પૈસા બિઝનેસમાંથી કમાય છે અને પછી સોસાયટીમાં એનો ઉપયોગ કરે છે, સેવામાં ઉપયોગ કરે છે. અને યુથ લીડર્સ, યુથ જે એક એક્ઝામ્પલ સેટ કરી રહ્યા છે આજના યુવા પેઢી માટે, એમને પણ આપણે સન્માન કરેલો આજના એવોર્ડ્સમાં. કઈ રીતે યુથ લોકોને ઇન્સ્પાયર કરી રહ્યા છે જણાવશો? યુથ અલગ અલગ સેવામાં, અલગ અલગ એક્ટિવિટી કરીને, જેમ કે આજનું એક એવોર્ડમાં એવું હતું કે આપણા એવોર્ડી બહુ સરસ નવું ક્રિએટિવ કામ કરી રહ્યા છે, જેમ સ્પેસમાં. તો એમાં ઘણું સરસ એમને એવોર્ડ મળ્યો અને કામ કર્યું છે. અને એ યુથ એક યંગ એજમાં એ લોકો ઘણું સરસ કરીને બીજા યુથને ઇન્સ્પાયર કરી રહ્યા છે. તો આ એમના આર્ટ ઓફ લિવિંગ સંસ્થા 45 યર્સથી ચાલી રહી છે. હું ડૉક્ટર મિનોલ અમીન, આઈ એમ અ પીડિયાટિશિયન. 30 વર્ષથી હું પીડિયાટિશિયન તરીકે કામ કરી રહ્યો છું અને નાના બાળકોનું જે ટ્રીટમેન્ટ કરવાનું કામ મારું છે.
હવે રોજે રોજ અમે જોઈ રહ્યા હતા કે રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ, એલર્જીના પ્રોબ્લેમ્સ અને ઘણા બધા પ્લાસ્ટિક પોલ્યુશન કે એન્વાયરમેન્ટલ પોલ્યુશન, વોટર પોલ્યુશન, એર પોલ્યુશન, ઇવન નોઇઝ પોલ્યુશન, આ બધા પોલ્યુશનના કારણે બાળકોમાં જે ઘણા બધા રોગો ઘર ગાલી જાય છે અને એના સિવાય કે એ એની આખી લાઈફને ઇફેક્ટ કરે છે. તો એના માટે શું કરવું, એના માટે અમારી એક સંસ્થા છે જેનું નામ છે એન્વાયરમેન્ટ ચેપ્ટર ઓફ ચાઇલ્ડ હેલ્થ, અને એને અમે નેશનલ લેવલ ઉપર ચલાવી રહ્યા છીએ. અને જે અમારું મેઇન ઉદ્દેશ્ય છે કે આખા દેશના જેટલા પીડિયાટિશિયન્સ છે, વી આર મોર દેન 35,000 પીડિયાટિશિયન એક્રોસ ઇન્ડિયા. તો અમે એ બધા જ પીડિયાટિશિયનને એવી રીતે ટ્રેન કરીએ છીએ, જેના માટે અમારો ગ્રીન આર્મી પ્રોજેક્ટ છે. તો દેર ઇઝ અ મોડ્યુલ ફોર પીડિયાટિશિયન્સ કે જેમાં અમે પીડિયાટિશિયનને ટ્રેન કરીએ છીએ કે એન્વાયરમેન્ટલ પોલ્યુશનથી બાળકોને કેવી રીતે બચાવવા અને કયા કયા રોગો એન્વાયરમેન્ટલ પોલ્યુશન આપણે જો પ્રિવેન્ટ કરીએ છીએ તો એનાથી આપણે એને બચાવી શકીએ. એ સાથે સાથે અમે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ ચલાવીએ છીએ કે દેશભરની સ્કૂલોમાં અમે જઈ અને નાના બાળકો માટે અમે મોડ્યુલ બનાવ્યું છે કે જેમાં અમે એ લોકોને શીખવાડીએ છીએ કે તમે કઈ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરી શકો, તમે એર પોલ્યુશન કેવી રીતે ઘટાડી શકો, તમે નોઇઝ પોલ્યુશન કેવી રીતે ઘટાડી શકો, કઈ વસ્તુઓ કર્યો તો તમારા જીવનમાં આરોગ્યને લગતી કઈ રીતે ફાયદો થઈ શકાય, એલર્જીના પ્રોબ્લેમ્સ કેવી રીતે ઘટાડી શકાય. અને એ આ જે પોલ્યુશન છે એ ખાલી રેસ્પિરેટરી પ્રોબ્લેમ, એલર્જી પ્રોબ્લેમ સિવાય લોંગ ટર્મમાં કાર્ડિયક પ્રોબ્લેમ્સ, બ્રેઇનના પ્રોબ્લેમ કરે છે, કેન્સર જેવા રોગો કરે છે. તો આ બધા સામે એમને જ્ઞાન આપવું અને કઈ ઓછામાં ઓછી રીતે આપણે પોલ્યુશન ને આપણા જીવન પર ઇફેક્ટ લાવીએ એના માટે અમે કામ કરી રહ્યા છીએ. અને એ પ્રોજેક્ટનું નામ છે ગ્રીન આર્મી પ્રોજેક્ટ. એ દેશભરના તમામ રાજ્યોમાં અને તમામ ડિસ્ટ્રિક્ટ પ્લેસ પર અમે ચલાવી રહ્યા છીએ. અને એ અમારું પેશન છે કે બધા લોકોને એની ખબર પડે, પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા બને અને મોટામાં મોટી લેવલ ઉપર આપણે જે પોલ્યુટન્સ છે એનાથી આપણે હેલ્થને લગતા જેટલી ઇફેક્ટ્સ છે એને આપણે એવોર્ડ કરી શકીએ. અને આ કામ માટે જે સંસ્થાએ મને જે એવોર્ડ આપ્યો છે એ માટે હું સંસ્થાનો પણ આભારી છું. અને હું આશા રાખું છું કે સંસ્થા, પોલિટિશિયન્સ જે આપણી સાથે અહીંયા જે હતા, આપણા નેતાઓ, આપણા અધિકારીઓ બધા વસ્તુને સમજે અને એમાં આપણને સહયોગ આપે જેથી કરીને આપણે આ દિશામાં આગળ વધી શકીએ. થેન્ક યુ સો મચ. મારું નામ પટેલ મનુભાઈ ખોડીદાસ ચોકસી, મહેસાણા. હું 1905થી 1985 સુધી 20 વર્ષની અંદર વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, ખેડૂત વીમા યોજના, ખેતમજૂરી યોજના, અપંગોને બહાર બસની પાસ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી મળતા યુવાનોને લાભો, આ બધા જ લાભોની માહિતી ગામે ગામ ફરી જાદુગર લઈને હું જતો તો આજે મોદી સાહેબ મને જાદુગર તરીકે ઓળખે છે. અને ત્યાં માહિતી આપ્યા પછી એ પૂરા કિસ્સો હું કરતો તો 2000 કરતો વધારે વિધવાઓને મેં પેન્શન અપાવ્યું છે. સીવણના ક્લાસ માટે જે તે ગામ મારી જોડે 72 મશીન મેં ખરીદ્યા હતા અને એક ગામમાં 6 મશીન મૂકતો હતો. અને એ ગામની દીકરી જે શીખેલી હોય એને સીવણ શીખવાડે, જેને હું 1000 પગાર આપતો હતો. આ રીતે આખા જિલ્લાની અંદર 6000 કરતો વધારે બહેનોને મેં સીવણની તાલીમ આપેલી છે. કૃષિ રથની અંદર પશુપાલકોને જાનવર કેવું ખરીદવું, કેવું નહીં ખરીદવું, રહેઠાણ કેવું છે, ખોરાક કેવો છે, દૂધ કઈ રીતે વધે, ફેટ કઈ રીતે વધે, આરોગ્ય કઈ રીતે સચવાય, ઘાસ કઈ રીતે બચે, કેલ્શિયમ કેવી રીતે બનાવવું, સુવારોગ થાય તો શું કરવાનું, ગરસૂંડો થાય તો શું કરવાનું, આફરો ચડી જાય તો શું કરવાનું, કેલ્શિયમ ઘટી જાય તો શું કરવાનું, તરોઈ જાય તો શું કરવાનું, હડકાયું કૂતરું કરે તો શું કરવાનું, ઘા વાગ્યું હોય તો શું કરવાનું, આ બધી જ માહિતી હું આપતો હતો. બીજદાન તારીખ અને વિયાન તારીખ આપણે શા માટે નોંધવા જોઈએ આ માહિતી આપતો હતો. હું કહેતો હતો કે હું કોઈ પ્રમાણે તમે કરો તો એક જાનવરની પાછળ 1 મહિને 4 થી 5 હજાર રૂપિયાનો ફાયદો થાય અને લોકો કરતા હતા અને એમને ફાયદો થયો હતો. એટલે મને ખૂબ આનંદ છે. અને આજે 350 શાળાઓની અંદર મહેસાણા છેલ્લા 2005થી 2026ની સાલની અંદર 3 રાઉન્ડ મારા પૂરા થયા છે મહેસાણા જિલ્લાની અંદર 20 વર્ષની અંદર. અને દરેક વિદ્યાર્થીઓને માહિતી આપું છું. અને શિક્ષકોને જે BEd કોલેજમાં જોઉં છું ત્યારે કહું છું કે શિક્ષકોને ધમકાવવાથી કે સજા કરવાથી કોઈ શિક્ષણમાં સુધારો નહીં આવે, પણ શિક્ષક પોતાનું ઇમોશનલ ક્વેશ્ચન ડેવલપ કરે, પોતાના હૈયાની ઉગાડી અધિકારી કે પદાધિકારીનો ડર રાખે સિવાય ઉપરવાળાનો ડર રાખે અને પોતાના પવિત્ર હોદ્દાની પવિત્રતાને ગરિમા સમજીને જો શિક્ષણ કાર્ય કરે તો શિક્ષણમાં સુધારો આવે. આ વાત હું શિક્ષકોને કહું છું. વિદ્યાર્થીઓને યાદ રાખવાની પદ્ધતિ છે, આરોગ્ય ઉપર છું, ગુરુ શિષ્યના સંબંધો છે, વ્યસન મુક્તિ છે, દીકરીઓ ભાગી ન જાય એના માટે માતા પિતાની સંમતિથી જ લગ્ન કરવા જોઈએ એ બાબતે પણ હું માહિતી આપું છું. મારું 70 થી 75 મિનિટની એ સ્પીચ છે અને આખા જિલ્લામાં ફરી અને બાળકોને વ્યસન મુક્ત કરવા માટેના અને દીકરીને આ પ્રયત્ન કરું છું. અને આજે સંસ્થાએ જે મારી કદર કરી છે દર સંસ્થાનો આભાર માનું છું.